નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગયા લેક્ચરની અંદર લગભગ બાળકો બે યુદ્ધ વિશે વાત કરી હતી. એક બાળકો હતું પ્લાસીનું યુદ્ધ, બીજું હતું બક્સરનું યુદ્ધ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને બાળકો ભારત દેશની અંદર શાસન કરવાની શરૂઆત કરી પ્લાસીના યુદ્ધથી. ધીમે ધીમે બાળકો છે એ ભારત દેશની અંદર બાળકો તે સર્વોપરી બન્યા. બાળકો અહીંયા સુધીની બાળકો આપણે સફર છે એ જોવાની છે. બાળકો આ બંને યુદ્ધ પછીનો બાળકો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે સહાયકારી યોજના ની શરતો કઈ કઈ હતી? તો આવો પ્રશ્ન 2 થી 3 ગુણમાં બાળકો પૂછાય છે. બાળકો અહીં જોશું આપણે કે ભાઈ સહાયકારી બાળકો યોજના છે એની શરતો કઈ કઈ હતી? તો બાળકો લઈએ કે સરકાર દ્વારા તાલીમ પામેલું સૈન્ય આ યોજના સ્વીકારનાર રાજ્યને મળતું, તેમજ આ સૈન્ય રાજ્યને આંતરિક અને બાહ્ય આક્રમણ સામે રક્ષણ કરશે. તો આ યોજના સ્વીકારનાર રાજ્યોએ સૈન્યનો તમામ ખર્ચ ભોગવવાનો અથવા જો આમ ન કરવામાં આવે તો તેટલી જ આવક ધરાવતો પ્રદેશ રાજ્યએ સરકાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપવાનું. તો આ સિવાય લઈએ તો સરકારની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બાળકો પરવાનગી વગર રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકે નહીં. બીજું, રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો ફરજિયાત છે અને કોઈ પણ રાજ્યએ એટલે બાબા આ રાજ્ય કયું તો કે ભાઈ જેને આ યોજના બાબત સ્વીકારી છે એ રાજ્યએ કોઈ અન્ય વિદેશીને નોકરી પર રાખવો નહીં. તો આવી લગભગ 6 જેટલી શરતો છે. હવે સમજીએ. પેલું શું કીધું આપણે કે સરકાર દ્વારા તાલીમ પામેલું સૈન્ય આ યોજના સ્વીકારનાર રાજ્યને આપવામાં આવતું હતું. તો એનો મીનિંગ એવો થયો કે જે યોજના એટલે જે રાજ્ય આ યોજના સ્વીકારે છે એમને આ સૈન્ય મળતું તો ખરા જ, બરાબર, બીજા કોઈને આ સૈન્ય આપવામાં આવતું ન હતું. તો આ યોજના કે નામ પર નામ જીરો વગેરે ગુણ છે એટલે કે સહાય કરે પણ
બાકો ફરીવાર એમ કહું છું કે બાકો સહાય કર્યા પછી બાકો એ જે કાઈ યોજના બાળકો છે આપણને મીઠા ઝેર જેવી લાગતી હતી બાકો જે ખબર છે આપણને કરવું હોય બરાબર પણ બાકો મીઠા ઝેર જેવી લાગતી હતી બરાબર એટલા માટે કીધું અહીંયા આ યોજના સ્વીકારનાર રાજ્યને તાલીમ પામેલું સૈન્ય બાળકો છે એ આપવામાં આવતું હતું પણ આ સૈન્ય બાકો રાજ્યને શું હોય આંતરિક અને બાહ્ય આક્રમણ થાય તો એની સામે બાકો રક્ષણ કરશે એ બાકો જે કઈ જવાબદારી સ્વીકારવામાં આવતી સૈન્ય તરફથી બાકો આ સિવાય આ યોજના સ્વીકારનાર રાજ્યે બાકો સૈન્યનો બાકો તમામ ખર્ચ એને ભોગવવો પડતો બાકો જો તમે સૈન્ય મળતું તાલીમ પામેલું સૈન્ય મળતું પણ ખર્ચ કોને ભોગવવાનો તો કે ભાઈ રાજાએ બાકો ભોગવવાનો તો એનો બાકો મીનિંગ એવો થયો આ યોજના એટલે કેવી યોજના બાળકો કે ભાઈ બાકો આ યોજના એટલે મીઠા ઝેર જેવી યોજના ને બાકો આ યોજના છે એ બાકો વેલેસ્લી એ બાળકો દાખલ કરેલી હતી ભોગવવું પડતું બાકો જો આ ન આપવામાં આવે તો તેટલી આવક ધરાવતો પ્રદેશ કોને આપવાનો તો કે જે કઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો છે બાકો જે શાસન કરતી હતી એને બાળકો આપવાનું સરકારની પરવાનગી વગર બાળકો રાજ્ય બાળકો છે એ અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે બાળકો સંધિ કરી શકે નહીં ક્યારેક આ એક નિયમ બાળકો હતો કે જે બાળકો રાજ્યની આ યોજના સ્વીકારી છે એને સરકારની પરવાનગી અને કંપનીની પરવાનગી વગર બાળકો એ અન્ય રાજ્યને યુદ્ધ કે સંધિ કરી શકતા ન હતા રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો હતો એ ફરજિયાત હતું બાકો તમે કોઈ પણ પ્રકારની હિલચાલ કરો છો તો એના ઉપર અંગ્રેજ સરકારને બાકો નજર રાખવા માટે બાકો એક અંગ્રેજ અધિકારી બાકો રાખવામાં આવતો રાજ્યની અંદર બાકો તમે રાજ્યસભાની અંદર બાકો જે કંઈ તમે નિર્ણય બાળકો લ્યો છો એ નિર્ણયની બાકો તરત જાણ છે એ કોણ થતી હતી તો કે અંગ્રેજ અધિકારીને થતી હતી અને અંગ્રેજ અધિકારી છે બરાબર એ એના ઉપરી અધિકારી બાળકો જે વાઇસરોય બાળકો હોય છે બાકો એને હંમેશા માટે જાણ કરતા હતા આ પ્રકારે હતું કોઈ પણ રાજ્ય એ કોઈ એક વિદેશી નોકરી પર રાખોને કીધું કોઈ પણ રાજ્યએ કોઈ પણ અન્ય વિદેશી બાળકો અંગ્રેજ અધિકારી સિવાય બાકો કોઈ પણ અધિકારી એટલે કે વિદેશી બીજા અન્ય અધિકારીને બાકો તમે નોકરી પર રાખી શકો નહીં બાકો આ હતી સહાયકારી યોજના બાકો જે વેલેસ્લી બાળકો દાખલ કરી હતી એ આપણને મીઠા ઝેર જેવી આપણને લાગતી હતી બાકો આ પછીનો પ્રશ્ન આપણે લખીએ આપણે કે ભાઈ આ સહાયકારી યોજના છે એ સ્વીકારનાર રાજ્યો અને બાકો રાજાઓ ક્યાં હતા કે રાજાઓએ બાકો એમ કહે છે કે રાજાઓએ અને કે બાકો રાજ્યોએ યોજના સ્વીકારી હતી તો અવધ નિજામ સિંધિયા હોલકર ગાયકવાડ ભોંસલે અને મૈસૂર બાકો આ બધા રાજાઓ અને બાકો રાજ્યોએ અવધ છે બરાબર બાકો નિઝામ છે બાકો સિંધિયા છે હોલકર છે ગાયકવાડ બાકો ગુજરાતના બાકો આપણા સહેજરે ગાયકવાડ જે બાકો વડોદરાના બાકો મહારાજ કહેવામાં આવે છે બાકો એ પણ બાકો આ સહાયકારી યોજનાનો ભોગ બન્યા બાકો આ સિવાય ભોસલે અને બાકો મૈસૂર બાકો આ બધા રાજાઓ અને બાકો રાજ્યોએ બાકો આ યોજના બાકો સ્વીકારી હતી બાકો આ યોજના બાકો મીઠા ઝેર જેવી લાગતી હતી આ પછી નવ પ્રશ્ન બાળકો જોઈએ આપણે એના પછી ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે સમજૂતી આપો 2 થી 3 ગુણમાં જો બાળકો ત્યાર પછી નવો પ્રશ્ન ડેલહાઉસીની ખાલસા નીતિ 2 થી 3 ગુણમાં આ બાબત પ્રશ્ન છે પૂછાય છે
તો ડેલાઉસી તો આપણને ખાલી માત્ર નામ સાંભળી વાળો ત્યારથી બાળકો આપણા મનની અંદર કઈક નવા નવા વિચાર યોજનામાં ઉદ્ભવે છે કે આ બધા અંગ્રેજો છે બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો છે તો એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ના બાળકો જે કઈ શાસકો હતા બાળકો એને ભારતના રાજ્યો છે બાળકો ભારત દેશ બાળકો છે એના અંદર આવેલા બાળકો નાના મોટા ઘણા બધા બાળકો છે એ રજવાડાઓ હતા દેશી રાજ્યો બાળકો હતા એને કેવી રીતે એની પાસેથી રાજ્ય લૂંટાવી રાજ્ય ઝૂંટાવી અને કોઈને કોઈ રીતે બાળકો શાસન વ્યવસ્થામાં દાખલ થવું બાળકો આવી જ કઈક યોજના છે બરાબર આ અંગ્રેજોની હતી બાળકો એટલા માટે એને ડેલાઉસી બાળકો ખાલસા નીતિ બાળકો છે આપણે જોશું તો આપણને ખબર પડશે કે કેવી રીતે બાળકો રાજ્ય ખાલસા કરાવ્યા હતા જોઈએ એમાં બાળકો આપણે એક યુદ્ધ દ્વારા રાજ્ય ખાલસા કરાવ્યું એમાં લઈ બાળકો આપણે તો ક્યાં રાજ્ય ભોગ મળ્યા હતા તો કે પંજાબ બીજું અપુત્ર રાજા અવસાન પામતા રાજ્ય ખાલસા કરવું તો એની અંદર બાળકો રાજ્યો લઈએ આપણે તો ઝાંસી સતારા ઉદયપુર સંબલપુર જયપુર અને બધા તો આવી રાજ્ય ખાલસા કરવામાં આવતું ત્યાર પછી ગેરવહીવટનું બહાનું કાઢી રાજ્ય ખાલસા કરવું તો રાજ્ય બાળકો લઈએ એમાં તો અવધ બાળકો ત્યાર પછી લઈએ કરજની ઉઘરાણી તળે રાજ્ય ખાલસા કરવું બાળકો રાજ્ય બાળકો લઈએ ને આપણે તો એની અંદર નિઝામનો વરાળ પ્રાંત એના પછી છેલ્લું લઈએ બાળકો આપણે નામ માત્રની સત્તાનો અંત લાવી રાજ્ય ખાલસા કરાવવું બાળકો એની અંદર લઈએ આપણે બાળકો ખાસ કરીને કર્ણાટક રાજ્ય આપણે લખી શકીએ આપણે તો જુઓ તમે ડેલાઉસીનો ખાલસા નીતિ કોઈને કોઈ રીતે કોઈને કોઈ બહાનું કાઢી અને શાસન વ્યવસ્થામાં દાખલ થવાનો કોઈને કોઈ માર્ગ અપનાવવો કોઈને કોઈ રીતે રાજ્યનો ખાલસા કરાવી અને પોતાની શાસન હેઠળ બાળકો છે એને લઈ આવો બાળકો આવી કાંઈક નીતિ આવો કાંઈક ઈરાદા સાથે અંગ્રેજ સરકાર બાળકો છે બરાબર એમને આ ખાલસા નીતિ અપનાવી હતી બાળકો પહેલા યુદ્ધ દ્વારા રાજ્ય ખાલસા કરાવવું બાળકો અલગ અલગ વિસ્તારો સાથે યુદ્ધ કરી અને બાળકો રાજ્ય ખાલસા કરવામાં આવતું અપુત્ર રાજા અવસાન પામતા અને કોઈ પણ રાજા છે બરાબર એ રાજા જો પુત્ર વગર બાળકો છે જો એ રાજા અવસાન પામે તો એ રાજ્ય છે એ રાજ્યનું શાસન વ્યવસ્થા બાળકો છે એ અંગ્રેજ સરકાર બાળકો લઈ લેતી અને એની અંદર બાળકો એક રાજ્ય બાળકો ઝાંસી બાળકો છે બરાબર રાણી લક્ષ્મીબાઈનું બાળકો રાજ્ય છે બરાબર એ રાજ્ય બાળકો છે એ આ યોજના બાળકો ભોગ બન્યું હતું આ ખાસ રીતે બાળકો ભોગ બન્યું હતું આ સિવાય સતારા ઉદયપુર સંબલપુર જયપુર બધા વગેરે આ સિવાય ગેરવહીવટનું બહાનું કાઢી રાજ્ય ખાલસા કરાવવું રાજા
પ્રજાલક્ષી કાર્ય કરતા નથી. રાજા પ્રજાનું બાકો હિત ઈચ્છતા નથી. બાકો આવું કઈક બહાનું કાઢીને જે કાંઈ અંગ્રેજ સરકાર બાળકો છે એ રાજ્ય પર ખાલસા કરાવતી, એની અંદર અવાજ લઈ આપણે કરજની ઉઘરાણી તળે રાજ્ય ખાલસા કરાવવું. બાકો રાજ્ય સરકાર બાકો રાજ્ય બાકો એ રાજાઓ હતા, એ રાજ્યના બાકો રાજાઓ અંગ્રેજો પાસે બાકો એટલું બધું બાકો કરજ થઈ જાય કે જેને કારણે બાકો એ કરજ માફ કરી દે, એના બદલામાં તમામ શાસન વ્યવસ્થા બાળકો છે અંગ્રેજોને સોંપી દેવી. બાકો એટલે કે કરજની કરજ એટલે બાકો કે ઉઘરાણી આપણે બાકો કહીએ કે દેવું આપણે કહીએ, એ દેવું હેઠળ ઉઘરાણી તળે એટલે ઉઘરાણી નહીં કરવાની, એના બદલે હું આપી દેવાનું રાજ્ય હંમેશા ખાલસા કામ રાજ્ય ખાલી કરી દેવાનું. આ ઉપરાંત બાકો નિજામનો બાકો વરાર પ્રાંત બાળકો છે એ પણ એનો બાકો ભોગ બન્યું હતું. નામ માત્રની બાકો સત્તાનો અંત લાવી બાકો જેની પાસે બાકો કહી શકાય કે બાકો મૈસૂર ઉઘરાવવાની સત્તા ન હોય, ખાલી માત્ર રાજા માત્ર નામનો હોય બાળકો, બરાબર. અને બાકો બંગાળ, બિહાર, ઓરિસ્સામાં બાકો જેવી રીતે દ્વિમુખી શાસન પદ્ધતિ બાકો દાખલ થઈ હતી, બાકો દ્વિમુખી શાસન પદ્ધતિમાં શું હોય છે? બાકો દ્વિમુખી શાસન પદ્ધતિમાં બાકો રાજા હે એ રાજાએ માત્ર બાકો રાજ્ય છે એ રાજ્યના બાકો જે કે લોકો બાળકો હોય તો લોકોના કામો કરવાના અને મૈસૂર બાકો ઉઘરાવવાની તમામ બાકો જવાબદારી બાળકો છે એ અંગ્રેજ સરકાર પાસે હતી. તો એને કહેવાય દ્વિમુખી. એક જ રાજ્યની અંદર આવેલા પ્રદેશોનું બે શાસકો દ્વારા ચાલતું શાસન એટલે જેને કહેવાય બાકો દ્વિમુખી શાસન પદ્ધતિ, બરાબર. બાકો આવી રીતે જો બાળકો કોઈ પણ રાજા બાળકો છે તો એની નામ માત્રની સત્તા બાળકો હોય કે નામ માત્રની સત્તાનો બાળકો અંત લઈ આવી બાળકો રાજ્ય ખાલસા કરાવું, તો કર્ણાટક બાળકો છે એ બાળકો ખાલસા કરવામાં આવેલો હતો. તો આ વાત થઈ ભારત દેશની અંદર બાળકો ડેલામોસી દ્વારા જે કાંઈ શાસન વ્યવસ્થા બાળકો છે એ શાસન વ્યવસ્થા બાળકો રાજ્ય પાસેથી કેવી રીતે જુટાવી લેવી, કેવી રીતે બાળકો શાસક તરીકે પોતે અંગ્રેજ સરકાર દ્વારા અંગ્રેજ સરકાર બાળકો છે એ શાસક તરીકે કેવી રીતે દાખલ થવું બાળકો, એ પ્રકારની યોજના બાળકો આ હતી. બાળકો આ પ્રકારની યોજના એટલે ડેલામોસીની ખાલસા નીતિ. હવે જોઈએ બાળકો પછી આ બાળકો ડેલામોસી બાળકો છે એ ડેલામોસીએ ભારત દેશમાં કાંઈક સમાજલક્ષી સુધારા બાળકો કર્યા હતા, એના વિશે આપણે વાત કરવાની છે. જોઈએ એના પછી નવો પ્રશ્ન. ડેલહાઉસીએ ભારતમાં કરેલા સુધારાઓ જણાવો બે ગુણમાં. ભારતમાં રેલવેની શરૂઆત, મુંબઈ અને થાણા વચ્ચે 1853 માં, ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર ટપાલ સેવાની શરૂઆત, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, આ ઉપરાંત ભારતમાં વિધવા પુનઃ વિવાહ નો કાયદો પણ ઘડ્યો તેને, ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધ નો કાયદો બાપુ ઘડ્યો એને. આવા જે કઈ સુધારા બાળકો છે એ ડેલામોસી કર્યા હતા ભારત દેશની અંદર. બાપુ ભારત દેશની અંદર બાપુ સૌથી બાપુ રેલવેની શરૂઆત બાળકો છે, બરાબર. એ બાપુ ભારતમાં રેલવેની શરૂઆત બાપુ મુંબઈ અને થાણા વચ્ચે બાપુ 1853 ની સાલની અંદર બાપુ એ ડેલામોસી બાપુ પ્રયાસથી કરવામાં આવી હતી. બાપુ ડેલામોસી છે, હા બાપુ એને બાપુ એક ખાસ રીતે અપનાવી હતી બાપુ. એની સાથે સાથે બાપુ એ પોતે સમાજ સુધારક પણ હતો.
બકો એને મુંબઈ અને થાણા વચ્ચે 1853 માં મુંબઈ ત્યાં રેલવે બકો શરૂઆત કરાવી હતી બકો ભલે રેલવે બકો શરૂઆત કરાવી એને એ બકો રેલવે યાદ રાખજો બકો એ રેલવે છે એ સમય દરમિયાન ભારત દેશની અંદર બકો પોતાના લાભ માટે પોતે એક જગ્યાએથી બકો બીજી જગ્યાએ સહેલાઈથી હરીફરી શકે શસ્ત્રો મોકલાવી શકે બકો એટલા માટે બકો આ રેલવે બકો એને શરૂઆત કરાવી હતી પણ બાકો પાછળથી બાકો લાભ છે બાકો એ ભારત દેશના બાકો નાગરિકોનો મેળો છે બીજું બાકો ભારત અને બાકો ઇંગ્લેન્ડ વચ્ચે બાકો ટપાલ સેવાની બાકો શરૂઆત એને કરાવી હતી દેશની અંદર બાકો જાહેર બાંધકામ ખાતાની બાકો શરૂઆત બાકો જે સ્થાપના બાકો છે એ બાકો ડેલાઉસીના બાકો સમયમાં કરવામાં આવી હતી બાકો આ સિવાય ભારત દેશમાં વિધવા પુનઃવિવાહ બાકો કાયદો બાકો છે બાકો ભારત દેશની અંદર બાકો એમ કહેવામાં આવે છે કે બાકો આપણા દેશની અંદર ઘણા બધાઓ છે કુરિવાજો હતા બાળ લગ્ન છે વિધવા પુનઃવિવાહ નિષેધ હતો બાળકો બાળકીને દૂધ પીતી કરવાનો બાળકો રિવાજ હતો બાળકો દેશની અંદર તો બાકો આવા દેશમાં જે કુરિવાજો હતા બાકો એ કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો બાળકો છે એ બાકો ડેલાઉસે કર્યો હતો એટલે કે ભારતમાં વિધવા પુનઃવિવાહ અને કોઈ પણ સ્ત્રી છે એનો પતિ છે મૃત્યુ પામે ત્યારે બાકો કોઈ પણ સ્ત્રી કુરિવાજ પ્રમાણે લગ્ન કરી શકતા ન હતા પણ બાકો આ કાયદો ઘડવામાં આવ્યો ત્યાર પછી બાકો કોઈ પણ સ્ત્રી છે બાકો એના પુનઃવિવાહ છે થઈ શકતા હતા આ ઉપરાંત બાકો ભારતમાં બાળ લગ્ન પ્રતિબંધ અંગેનો કાયદો બાકો પેલા સમય શું હતું બાકો પહેલાના સમયની અંદર દેશની અંદર એવા કાયદાઓ હતા બાકો એવા કુરિવાજો હતા કાયદો ન કહી શકાય બાકો એવા કુરિવાજો હતા કે દેશની અંદર જ્યારે બાળકો નાના હોય છે બાકો એ સમય દરમિયાન બાળકો એના લગ્ન કરી નાખવામાં આવતા હોય છે જેને બાળકો કહેવાય બાળ લગ્ન બાકો હજી પણ બાકો આપણા દેશની અંદર ઘણી બધી જગ્યાઓ પર કહી શકાય તો ઘણી બધી જ્ઞાતિઓમાં પણ બાકો હજી પણ બાકો આપણા દેશની અંદર બાકો બાળ લગ્ન છે એ હજી અસ્તિત્વમાં છે ખરેખર બાકો બાળ લગ્ન છે એ હોવા જ ન જોઈએ પુરુષ એટલે કે છોકરો સ્ત્રી એટલે કે છોકરી બાકો એ જ્યારે બાકો પુખ્ત વયના થાય ત્યારે બાકો હંમેશા માટે બાકો લગ્ન છે હંમેશા માટે થવા જોઈએ બરાબર પણ બાકો પ્રાચીન સમયની અંદર બાકો એક પ્રકારનો કુરિવાજો દેશની અંદર જેને કહેવાય બાળ લગ્ન બાકો ત્યાર પછી હજી વાત આપણે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત બાકો ભારતમાં અંગ્રેજી શિક્ષણની બાકો શરૂઆત પણ એમ કહેવામાં આવે છે કે બાકો ડેલાઉસીના સમયમાં થઈ હતી લોર્ડ મેકલોના પ્રયાસોથી અને ચાર્લ્સ વુડની બાકો ભલામણથી દેશની અંદર અલગ અલગ જગ્યાએ બાકો આવી અંગ્રેજી બાકો યુનિવર્સિટીઓ બાકો સ્થાપવામાં આવી હતી બાકો શિક્ષણની બાકો શરૂઆત થઈ છે બાકો ભારત દેશની અંદર અંગ્રેજી શિક્ષણની બાકો શરૂઆત છે બાકો એ લોર્ડ મેકલોના પ્રયાસોથી કરવામાં આવી હતી બાકો આ વખતે ડેલાઉસીએ ભારત દેશમાં કરવામાં આવેલા સુધારાઓએ ભલે ડેલાઉસીએ બાકો ખાસ નીતિ અપનાવી બાકો ઘણા બધા સુધારા પણ બાકો દેશની અંદર કરવામાં આવ્યા તો આ વાત થઈ ડેલાઉસીની ખાસ નીતિ પછી બાકો ડેલાઉસીના ભારતમાં કરવામાં આવેલા સુધારાઓ વિશે આ ચાર પ્રશ્નો બાળકો અહીં સુધી રાખીએ બાળકો આપણે આ ચાર પ્રશ્નો બાળકો તમે તમારી બાકી બુકની અંદર બાળકો તમારે લખવાના છે ફેરબુકમાં લખવાના છે ન સમજાય તે તમારે અંડરલાઈન કરવાનું બાળકો જ્યારે આપણે ફિઝિકલ રીતે બાળકો આપણે સાથે મળીશું બરાબર ત્યારે હંમેશા માટે આ પ્રશ્નોની બાળકો ફરીવાર ચર્ચા કરીશું આપણે અને ખાસ યાદ રાખજો શક્ય બને ત્યાં સુધી સમજવા માટેના પ્રયાસો કરજો બરાબર આવા ટૂંકા મુદ્દાઓ દ્વારા ટૂંકા પોઈન્ટ દ્વારા આજે અહીંયા સુધી રાખીએ આપણે